હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે મહાશિવરાત્રિ, તો બધાને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. અને તમે કમેન્ટમાં લખી દેજો ઓમ નમઃ શિવાય કાં તો હર હર મહાદેવ. આજે ભગવાન શિવનો દિવસ છે અને અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. બહુ બધી એક જગ્યાએ અમારે ઓપનિંગમાં જવાનું છે, હું તમને બધાને મળાવીશ. ઘણા ક્રિએટર ત્યાં આવવાના છે, મારી ફ્રેન્ડ ને બધા, અને અમે જવાના છે હવે બે દેરાણી જેઠાણી. અને અત્યારે શિવરાત્રી છે તો ફરાળમાં કંઈક ચાલો બનાવીએ. હેલો ગાઈસ, ચાલો તમે ખાઈએ તો ફરાળ રાખી. જો આજે તો આપણે 3 જ ભાખરી કરવાની હતી, એટલે એક ભાખરી રેડી થઈ છે. અહીંયા 2 ચકાચક ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા સરસ મજાનો નકરા દૂધનો ચા ઉકળે છે, પાણી વગર. મિત્રો, હું અત્યારે બની ગઈ છું બાઘડ બિલ્લો. મારી સ્કિન છે ને હમણાંથી બહુ ખરાબ થઈ ગઈ છે, તો હું એક જગ્યાએ શૂટમાં ગઈ હતી ને, આયુર્વેદિક સ્ટોરનું શૂટ હતું, આયુર્વેદિક વેદનું. તો એમણે મને કીધું કે તમારી સ્કિન, તમે ગઈ વખતે શૂટમાં આવ્યા ત્યારે તો આવી નહોતી, અત્યારે કેમ ખરાબ થઈ ગઈ? તો એમણે મને એક ફેસ વોશ આપ્યું અને આ એક મુલતાની માટી આપી છે, મેં અત્યારે લગાવી છે. એણે એમ કીધું છે 15 દિવસમાં તમને રિઝલ્ટ આવશે જ, તમે એમ જ કહેશો કે વાહ વાહ બહુ મસ્ત થઈ ગયું. તો જોઈએ હવે મેં લગાવી છે, જો મસ્ત રિઝલ્ટ આવે ને તો આપણે બધાને રિવ્યૂ આપવાના છે કે તમે, મારી જેવી ઘણી એવી લેડીઝ હશે કે જેને આ પ્રોબ્લેમ હશે. તો જો મારું રિઝલ્ટ સારું આવશે ને એટલે હું એક રીલ્સ બનાવીને મૂકી દઈ મસ્ત મજાની. આપણે થઈ ગયા છીએ ચકાચક રેડી અને હવે જઈએ છીએ એક ઓપનિંગમાં. હું અને મારી દેરાણી, જો એ તૈયાર છે, હાય. અને હવે અમે જઈએ ઓપનિંગમાં. અંકિતા દીદી એક આવી ગયા છે અને હજી એક ફ્રેન્ડની આપણે વાટ છે. અમે તો આવી ગયા બધા, પહેલા અમે હોય, બરાબર? કેમ છે? સારું ને? સારું. કેવું ચાલે છે હમણાં? જલસા જલસા. જાડા થઈ ગયા એવું લાગે છે, ગાલ ગટા મટા થઈ ગયા છે. સોજા ચેડા વધારે સુખના સોજા ચેડા વધારે ખવડાવતા હશે મારી દીદી. સુખના સોજા ચેડા, બધાને સુખના સૂરજ ઉગે, અને સુખના સોજા ચેડા. તાર ચડે છે? અમારે નથી ચડતા. ચડેલા જ છે પેલે. આવ્યા પછી સાસરે આવીને પછી બધા ચડી જાય. પેલા બધા બહુ બદલા હોય, પછી સાસરે આવીને એટલે જામી જાય. જો મિત્રો, અમે આવી ગયા છીએ D&D ના ઓપનિંગમાં. અહીંયા તમે જોઈ શકો છો, હા આપણા દેરાણી. અને અહીંયા છે યશભાઈ કોટડિયા, નયનભાઈ, ધરમભાઈ, ધર્મભાઈ, એવું જ ને, એવું જ નામ. લાઈટ આવે છે. અને આ આપણા અંકિતાબેન, પરિતાબેન કુંભાણી. આ બાજુ આનો પોયરો છે, દીકરા અહીંયા આવતા રહે. અમે બધા સ્પર્શ, એની સ્પર્શની મમ્મી છે અને એના જ કન્ટેન્ટ એને હોય છે ઇન્સ્ટાગ્રામમાં. તમે જોજો એની આઈડી, બરાબર ને? અંકિતા દીદી તમારી આઈડી બોલી દો. આ બાજુ જરાક આવો ને, અહીંયા મસ્ત લાઈટ આવે છે. બોલો આઈડીનું નામ બોલો. સતાસી અંકિતા. સતાસી અંકિતા. આ બાજુ આવી જાઓ. મારી આઈડી છે સ્પર્શ મમ્મા. સ્પર્શ મમ્મા. અમારી તમને ખબર જ હશે, પિનલ ચકરાણી, રજની ચકરાણી. ચાલો, અહીંયા છે ને આપણે અંદર બધા કલેક્શન બતાવી દઈએ. બધું કલેક્શન કેવું છે એ તમે જુઓ. આજે ઓપનિંગ છે એટલે ફૂલ ક્રાઉડ તો રહેવાનું જ છે, જોઈ શકો છો. કલેક્શન એકદમ મસ્ત છે, તમને ઉનાળામાં પહેરવું ગમે ને એવું. આ છે D&D નો લોગો, તમે ઇન્સ્ટાગ્રામમાં એને ફોલો કરી શકો છો. અને એકદમ મસ્ત. આ છે એના ઓનર. હાય
અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ ને હવે મળતા રહીશું, બરાબર ને? સરસ મજાના કલેક્શન એક નંબર છે. તમારે જો શોપિંગ કરવી હોય, તમે મોટા વરાછામાં રહેતા હોય મહાદેવ ચોક સાઈડ, તો અહીંયા આવી શકો છો અને દૂરથી આવી શકો છો, કારણ કે કલેક્શન એક નંબર છે. તમને જોવું ગમે એવું, જોવું ગમે, પહેરવું ગમે એવું, બરાબર? માનસીબેન પધારી ગયા છે. માનસીબેન ફોટો નથી, ફોટો નહીં. અંકિતાબેન ને તો તમે ઓળખતો છો, અને ઓલા બેન છે ને બિઝી છે. હેતલબેન થોડા કામમાં છે. હેતલબેન હાય. ઈ છે ને બહુ બિઝી માણસો છે એટલે બહુ મોડા આવે. અને અમે તો હા જો કેટલું મસ્ત, બહુ મસ્ત કલેક્શન છે. બધાને બહુ ગમ્યું છે. અમે છે ને નિરાતે આવશું બધા મળી. આ જો થાકતી જ નથી, દેરાણી થાકતી જ નથી. પરિતાબેન તો એનાથી વધારે નથી થાકતી. શોપિંગમાં નહીં થાકવાનું. આખી શોપ ખરીદી કરી લેશે એવું મને લાગે છે. ઘરે જઈને ઘરવાળો કી જાય. જો લીસા દીદી મળી ગયા છે આપણને. અમાર છે ને બધાને દીદી કહેવાય છે. સોરી લીસા. છોકરી ક્યાં છે? છોકરી ન થાય, ઘરવાળો નથી આવ્યો બિચારા. હું નથી આવ્યા પાછા. અમારે છે ને રીલ્સ બનાવવા માટે એક જોઈએ ગમે તે, એટલે અમુક ના હસબન્ડ આવે, મારા જેવા કે નો આવે. ઇવેન્ટ હોય તો આવે, તો હારું ને પણ ઇવેન્ટ હોય તો ચાલો નિશા, મળીએ પછી. બાય બાય. અમારે પીયુડો બહુ મસ્ત એકદમ મસ્ત કન્ટેન્ટ બનાવે છે. એક વખત એની આઈડી ચેક કરી આવજો. હા, કરી લેજો. ચાલો ઓપનિંગમાંથી અમે આવી ગયા છીએ ઘરે ને. અહીંયા દેરાણી બનાવે છે સૂકી ભાજી. શું કરી છો? બટેકા સુધારું છું. આવે ચાલો. મહાશિવરાત્રી છે તો અમારા ઘરમાં બધા શિવરાત્રીનો બધાએ ઉપવાસ કર્યો છે. અને અહીંયા મમ્મીએ રાખી છે રેડી આદુ મરચાંની પેસ્ટ ને હવે એ બનાવે છે. અને મારે બનાવવાની છે ફરાળી ભાખરી, કારણ કે સવારમાં ભાખરી ન ખાધી હોય. જોકે મેં તો ખાધી હતી, પણ બીજા બધાએ નહોતી ખાધી. જેને ન ખાધી હોય એને ભૂખ તો અત્યારે લાગી જ હોય. થોડી ખાશું. આમાં મમ્મીએ અમે ગયા હતા પાછળથી ને ગાંઠિયા તેડા છે. આમાં હશે વેફર નીચેના ડબ્બામાં. એટલે ગુજરાતીના ઘરમાં છે ને ભલે ઉપવાસ કરીએ પણ ભરીને અમે પૂરો ફરાળ તો પહેલા કરીએ, બરાબર ને? જોઈ દાંત કાઢવા માંડી. કિલો ફરાળ કરીએ અમે, એવું બધું છે. મિત્રો આપણી ભાખરી અહીંયા તૈયાર છે. અહીંયા છે સરસ મજાની સિંગનો ભૂકો નાખીને સરસ મજાની દેરાણીએ બનાવી છે સૂકી ભાજી. અને અહીંયા જો જમવાનું તૈયાર છે. હમણાં થોડીક વારમાં છે ને બધા આવી જશે. મહેમાન આવી ગયા. મિત્રો બપોરના 5 વાગી ગયા છે ને હવે અમે જઈએ છીએ અમારું નવું ઘર બને છે ને ત્યાં. અને ત્યાં જઈને હું તમને બધું બતાવું કેટલું કામ થયું છે ને કેટલું બાકી છે. અમારે સુરતમાં જો મેટ્રોનું કામ છે ને પૂર જોશમાં ચાલે. આ એક બ્રિજ અમે ચડી છીએ, એની ઉપર મોટામાં મોટો બીજો બ્રિજ. કેમ બાકી છે ને 10 માળની બિલ્ડિંગ કહેવાય ને એવડો બ્રિજ. આ એનું સ્ટેશન બને છે. જો અહીંયા છે ને સામે સિમ્પલના મકાન રેડી છે અને અમારું હજી રેડી થવાનું બાકી છે. આ આવે પાર્કિંગ, અહીંયા છે ટોયલેટ બાથરૂમ અને આ આવશે કિચન. હજી આ થોડું રેડી થયું છે. અહીંયા ઉપર માળિયું આવશે, ઘણું હજી બનવાનું બાકી છે. ચાલો હું તમને બતાવું. ટેરેસ ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ આપણે. હજી તો અહીંયા બધે પાણી ભર્યા છે. જો આ ટોયલેટ બાથરૂમ છે, અહીંયા આ બેડરૂમ, આ આવશે અટેચ ટોયલેટ બાથરૂમ. અહીંયા બહાર પાણી ભર્યું છે અહીંયા. અને મચ્છર આટા મારે જોઈએ, બહુ મચ્છર છે અહીંયા, હદ મચ્છર છે. જો આ છે અમારો સરસ મજાનો હોલ.
હોલની એક્ઝેક્ટ સામે આ બેડરૂમ આવે છે અને આ છે હોલ મસ્ત મજાનો. હજી કામકાજ બાકી છે. જો આ છે તૈયાર થયેલા જે મકાન છે ને એ નાની એવી અમારી બંગલી બનવાની છે, બહુ મોટી નથી. હવે આપણે જઈએ ઉપર ટેરેસ ઉપર. એક ટોયલેટ અહીંયા છે. આમાં છે ને વોટરપ્રૂફિંગ કરેલું હોય ને એટલે આ પાણી ભરેલું છે. આ ચોકડી ધાબાની, આ બીજો બેડરૂમ. અહીંયા કંઈક લાઇટ આવતી હશે એ નિસરણી મૂકેલી છે. આ લોકોને પ્લાસ્ટર કરવા ચડવા માટે ઉપયોગમાં લેતા હશે. અને આ છે ટેરેસ. ટેરેસ પરથી વ્યૂ. હજી છે ને બધે કામકાજ ચાલુ છે. જો અહીંયા આ છે ને ઉપર, અહીંયા ઉપર છે ને બીજું ધાબુ, આ નાનું એવું ધાબુ બને અને ઉપર મોટું ધાબુ બને. લોખંડની સીડી મૂકેલી છે અહીંયા. આ બીજા ટેરેસ પરથી વ્યૂ. અને અહીંયા છે ને સોલારનું સ્ટ્રક્ચર રેડી થઈ ગયું છે. અહીંયા આવશે સોલાર. જો બહુ ઓછા લોકો રહેવા આવ્યા છે. અમે આવશું પછી હજી અમુક લોકો આવશે. ઘણું ખાલી છે હજી. અહીંયાથી છે ને નીચે ઉતરવાનું મન જ નથી થતું. મજા જ આવ્યા રાખે એમ જો. પછી અને સનલાઇટ જો આવે કેટલી સરસ આવે છે. એકદમ ખુલ્લો વિસ્તાર. અને અમે જ્યાં રહીએ છીએ ને અત્યારે ત્યાં એકદમ ભરચક એરિયા છે એટલે અવાજ ને એવું બધું બહુ આવતું હોય. અને અહીંયા એકદમ શાંત વિસ્તાર લાગે. દેશ જેવું વાતાવરણ હોય ને, ગામડે આપણે કેમ રહેતા હોય એવું વાતાવરણ હોય ને એવું અહીંયા લાગે. અને પાછળ તમે જુઓ મેટ્રોનો બ્રિજ છે. सागर तू ही किनारा है ढूंढता है तू किसका सहारा कभी तन में कभी मन में उलझा પણ તું કન્ફ્યુઝ નહીં થાય એવું કે છે. कभी तन में कभी मन में બધી જ ક્લેરિટી છે उलझा તારી પાસે. तू सदा अपने दामन में उलझा कभी तन में कभी मन में उलझा तू सदा अपने दामन में उलझा सबसे जीता तू अपने से हारा પોતાના સ્વભાવથી જ માણસ હારે છે. तू किसका જ્યાં સુધી સમજદારી ના આવે ત્યાં સુધી. सबसे जीता तू अपने से हारा ढूंढत है प्राणों से प्यारा गुरु संगत है प्राणों से प्यारा इसमें बहती है अमृत धारा अमृत धारा अमृत धारा अमृत धारा गुरु सत्संग है प्राणों से प्यारा હવેની કડી બહુ જ મહત્વની છે. कितने जन्मों से प्यासा तू
कभी संभला और कभी गिरा तू। गुरुवाणी ने तुझको पुकारा, इसमें बहती है अमृत धारा, अमृत धारा, अमृत धारा, अमृत धारा। गुरु सत्संग है प्राण से प्यारा, गुरु सत्संग है प्राण से प्यारा। छोड़ अहम की जा तू शरण में, डाल दुखों की गठरी चरण में। इन चरणों ने सबको है तारा, इनमें बहती है अमृत धारा, अमृत धारा, अमृत धारा। अमृत संग है प्राणों से प्यारा, गुरु सत्संग। मदान्नदाय नमः। शुद्धोदकस्नानं समर्पयामि। कृतेन स्नापयिष्ये। ॐ चक्रमसज्जोदर्शते दोषदेवावस्तवितात् पुनः तच्चित्रेण पवित्रेण वतो सूर्यस्मिभिः कृतस्नानं समर्पयामि। ॐ अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते सर्वरूपेभ्यः शुद्धोदकस्नानं समर्पयामि। अधुना स्नापयिष्ये। ॐ मध्ववातारितायते मदक्षरं दिशन्तवः मातेन સૂત્રમાંથી ડાયરેક્ટ મહાદેવના દર્શન અને આજની ટ્રાફિક જોવું. કરમનાથ મહાદેવ મંદિરનો માહોલ. તો અહીંયા સામે તમને માણસો દેખાય ને ત્યાં ધૂન ચાલુ હોય. તો મિત્રો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જો મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો આગળ બહુ બધા વ્લોગ છે, એ જરાક એમાં જઈને ઘૂમરો મારી આવજો ને જોઈ આવજો. અને લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. જો આ દેખાય છે, લાઈક કરી દેજો, બરાબર. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.